હેલો ગાઈસ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે હું તમારા માટે એક સ્પેશિયલ અને યુનિક આઇટમ લઈને આવી છું અને તે છે ડોનટ્સ. આપણે જનરલી ઘરે બનાવતા નથી, પણ આજે હું તમને એકદમ સિમ્પલ રીતથી અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ડોનટ બનાવતા શીખવીશ. તો વિડીયોને અંત તક જરૂરથી જોશો. ડોનટ્સ બનાવવા માટે આપણે આ વાડકીના મેઝરમેન્ટથી આપણે મેંદો લઈશું. આશરે 1.5 વાડકી જેટલો આપણે મેંદો લઈશું. મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાડકી મેંદો લીધો અને પછી ફરીથી એટલા જ મેઝરમેન્ટથી અડધી વાડકી આપણે મેંદો લઈશું. પ્રોપર આપણે મેઝરમેન્ટથી જો ડોનટ્સ બનાવીશું તો આપણા ડોનટ્સ એકદમ સરસ બનશે. એટલે ટોટલ આપણે 1.5 વાડકી મેંદો લીધો છે. હવે અહીં 1.5 વાડકી આપણે મેંદો લીધો છે તો આપણે અહીં અડધી વાડકી પાવડર સુગર એડ કરીશું. જો તમારે સ્વીટમાં વધારે જોઈતું હોય તો તમે થોડી પાવડર સુગર વધારી શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. અને અહીં આપણે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું. હવે આ બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે ઓઇલ એડ કરીશું. અહીં આપણે 2 ચમચી ઓઇલ એડ કરીશું. તમે કોઈ પણ ઓઇલનો યુઝ કરી શકો છો. અહીં આપણે પ્રોપર ચમચી ભરીને 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને આપણે ડો તૈયાર કરીશું. પ્રોપરલી મિક્સ કરીશું કે જેનાથી ઓઇલ અને દહીં પ્રોપરલી લોટની અંદર મિક્સ થઈ જાય. તમને મારી વાનગી કેવી લાગે છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. અને જો વાનગી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. હજી આપણો ડો એકદમ સોફ્ટ તૈયાર નથી થયો, એના માટે આપણે રૂમ ટેમ્પરેચરવાળું મિલ્ક એડ કરીશું. થોડું મિલ્ક એડ કરતા જઈશું અને આપણે સોફ્ટ એવો ડો તૈયાર કરીશું. એકદમ મસળીને આપણે ડો તૈયાર કરીશું કે જેનાથી આપણા ડોનું ટેક્સચર એકદમ સરસ આવે. હજી પણ આપણો ડો એકદમ સોફ્ટ બન્યો નથી. હજી પણ થોડું એમાં દૂધની જરૂર છે. થોડુંક દૂધ એમાં એડ કરીશું. હવે આપણે પ્રોપરલી દૂધને ડોમાં મિક્સ કરી દઈએ. આપણે જે ટેક્સચર જોઈએ છે તેવું ટેક્સચર હવે પ્રોપર આવી ગયું છે. હવે તેમાં વધારે મિલ્કની જરૂર નથી. આ રીતનો ડો તૈયાર થઈ જાય એટલે હવે તેને મિક્સ કરીને તેને આપણે ઢાંકીને મૂકી દઈશું. તેને આપણે અડધો કલાક માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું કે જેનાથી આપણો ડો થોડો ફૂલી જાય. અહીં મેં પોણો બાઉલ જેટલું દૂધ લીધું હતું, તેમાંથી અડધો બાઉલ દૂધ વધ્યું છે એટલે કે પા બાઉલ જેટલું દૂધ આપણે ડો બાંધવામાં વપરાયું છે. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે આ લોટને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. જોઈ લઈશું કે ટેક્સચર તેનું પ્રોપર છે કે નહીં. હવે તેને ઓરસિયા ઉપર અથવા કોઈ ફ્લેટ સરફેસ ઉપર ઘી લગાવીને આ લોટને આપણે લઈ લઈશું તેની ઉપર. લોટની ઉપર આપણે થોડો મેંદો છીડકી દઈશું અને પછી આપણે તેને 5 થી 10 મિનિટ માટે
એકદમ સરસ રીતે મસળીને લોટને એકદમ સરસ લીસો કરી દઈશું. જેમ જેમ લોટ મસળતા જઈશું તેમ તેમ લોટ એકદમ સરસ, એકદમ ચીકણો સરસ થઈ જશે લોટ. હવે લોટમાંથી આપણે સરખી સાઈઝના લોહીયા પાડી દઈશું. આટલા લોટમાંથી આપણે સરખી સાઈઝના 2 લોહીયા બનાવી દઈશું. એક લોહીયામાંથી આપણે રોટલીની સાઈઝનું વણી લઈશું અને બીજા લોહીયાને ફરીથી આપણે ઢાંકીને મૂકી દઈશું. તેને ખુલ્લો નહીં રાખીએ, નહીંતર સુકાઈ જશે. હવે ઓરસિયા ઉપર થોડો મેંદો લગાવીશું અને લોટ ઉપર પણ થોડોક મેંદો લગાવીને આપણે તેને જેમ રોટલો ટીપીએ છીએ તે રીતના આપણે તેને ટીપીને થોડો ફેલાવી દઈશું. તમે અહીં વેલણની મદદથી પણ તમે તેને ફેલાવી શકો છો. લાસ્ટમાં થોડુંક વેલણ લગાવીને બધી જ બાજુથી પ્રોપર આપણે વણી લઈશું. તમે જોઈ શકો છો કે આટલી જાડાઈનું જોઈશે. બહુ એકદમ જાડો પણ નહીં રાખીએ અને બહુ એકદમ પતલો પણ નહીં રાખીએ. હવે આ રીતનું કોઈ તમારી પાસે અવેલેબલ હોય તેની મદદથી છેડે થોડોક મેંદો છીટકીને પછી આપણે તેની મદદથી ગોળ રાઉન્ડ પાડી દઈશું. મેંદો છેડે છીટકવાથી આ જે ઢક્કણ હોય તે લોટને ચોંટી નહીં જાય. આવી રીતે ગોળ ગોળ પ્રોપર શેપ આપીશું ડોનટ્સનો. આવી રીતે મોટો સર્કલ પાડ્યા પછી હવે કોઈ આવી રીતનું બોટલનું ઢક્કણ હોય કે તેની મદદથી આપણે ડોનટ્સમાં જે ગોળ મોટું સર્કલ પાડ્યું છે તેની વચ્ચે આવી રીતનું નાના સર્કલ પાડી દઈશું. તેની ઉપર પણ છેડે આપણે મેંદો લગાવીને સર્કલ પાડીશું, જેનાથી લોટ ચોંટી નહીં જાય. તમે જોઈ શકો છો કે આપણા ડોનટ્સ કેવા સરસ તૈયાર થયા છે. હવે વચ્ચેથી એક્સ્ટ્રા જે લોટ છે તે કાઢી લઈશું અને આપણે જે એક્સ્ટ્રા લોટ છે તેને પણ આપણે કાઢી લઈશું. જે ડોનટ્સની આજુબાજુમાં ચોંટેલો છે તેને ચપ્પાની મદદથી આપણે નીકાળી દઈશું. આ વાનગી તમે તમારા કિડ્સને એકવાર જરૂરથી બનાવીને ખવડાવજો. તે લોકોને બહુ જ પસંદ આવશે. હવે આ જે એક્સ્ટ્રા લોટ છે તેમાંથી પણ ફરીથી વણીને ફરીથી આવી રીતના આપણે ડોનટ્સનો શેપ આપીને બધા ડોનટ્સને બનાવી દઈશું. હવે આપણે એક ડીશ લઈશું, તેની ઉપર મેંદો છીટકીને આ બધા ડોનટ્સને બનાવીને તૈયાર કરી લઈશું. મેંદો છીટકવાથી ડોનટ્સ ચોંટી નહીં જાય અને પ્રોપર શેપમાં રહેશે. આવી રીતે આપણે પછી બીજા પણ ડોનટ્સ બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે જે 1.5 વાડકી લોટ લીધો હતો તેમાંથી આટલા બધા ડોનટ્સ બનીને તૈયાર થયા છે. હવે આ ડોનટ્સને આપણે તળી લઈશું. તેના માટે આપણે એક પેન લઈશું. પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણે એકદમ મીડિયમ આંચ ઉપર જ તેલ ગરમ કરવા મૂકીશું. એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું તો એકદમ ગરમ થઈ જશે અને જો ડોનટ્સ નાખીશું તો બહારથી એકદમ લાલ બનશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ તેલ ઉપર આપણે ડોનટ્સને અંદર તળવા માટે મૂકી દઈશું. આપણે એકસાથે 5 થી 6 ડોનટ્સને તળી લઈશું. ડોનટ્સને તળવા માટે મૂક્યા પછી તરત જ આપણે ઝારાની મદદથી તેને ફેરવશું નહીં. પહેલાં એની જાતે ઉપર આવે પછી આપણે તેને ટર્ન કરીશું. અધરવાઇઝ આપણા ડોનટ્સ તૂટી જશે. ધીરે રહીને પલટાવી દઈશું. આપણે ડોનટ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળશું. તમે જોઈ શકો છો કે આપણા ડોનટ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આ ડોનટ્સને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે બધા ડોનટ્સને આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા બધા ડોનટ્સ તળીને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને એનું અંદરથી પણ ટેક્સચર બતાવું છું કે ડોનટ્સ આપણા કેટલા સરસ બન્યા છે. તમે જોઈ શકો છો કે
આ ડોનટ્સ પણ એટલા સરસ અંદરથી પણ ટેક્સચર સારું આવ્યું છે. આ ડોનટ્સને તમે કોરા પણ ખાઈ શકો છો અને તેની ઉપર આપણે ચોકલેટ્સનું પણ ગાર્નિશિંગ કરી શકીએ છીએ. તેના માટે આપણે કોઈપણ ચોકલેટનો સ્લેબ લઈ શકીએ છીએ અથવા આપણે કોઈપણ ચોકલેટને લઈએ અને તેને ડબલ બાઇન્ડિંગની મદદથી તેને મેલ્ટ કરી અને પછી આવી રીતના ડોનેટ્સને તેમાં ડીપ કરીને પછી તેની ઉપર ચોકલેટ લગાવી દઈશું અને તેની ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સનું ઝીણા સુધારીને તેનું પણ ડેકોરેશન કરી શકીએ છીએ. અધરવાઇઝ તમને જે ભાવતા હોય એ ડ્રાયફ્રૂટ્સનું તમે ડેકોરેશન કરી શકો છો. આવી જ રીતે આપણે બધા ડોનટ્સને આપણે ચોકલેટમાં ડીપ કરી દઈશું. અને તેની ઉપર અલગ અલગ ટાઈપનું આપણે ડેકોરેશન કરી શકીએ છીએ. તમારી પાસે જો સ્પ્રિંકલર્સ હોય તો તમે સ્પ્રિંકલ્સનો પણ યુઝ કરી શકો છો અને તેની ઉપર ડેકોરેટ કરી શકો છો. બીજા કોઈ નટ્સ હોય તો તેનું પણ તમે યુઝ કરીને ડેકોરેશન કરી શકો છો. અને જો તમારે કોઈ ડેકોરેશન ન કરવું હોય તો એકલા ચોકલેટવાળા પણ એકદમ સરસ લાગે છે ડોનટ્સ. આવી રીતે બધા જ ડોનેટ્સને આપણે ચોકલેટમાં ડીપ કરી દઈશું અને પછી તેની ઉપર આપણે કોઈપણ વસ્તુનું ડેકોરેશન આપણે કરી શકીએ છીએ. તમારી પાસે ચોકલેટ નટ્સ હોય તો તે પણ તમે ડેકોરેટ કરી શકો છો અને જો કોઈ ડ્રાયફ્રૂટ્સનો યુઝ ન કરવો હોય તો એકલા ચોકલેટ્સવાળા પણ આ ડોનટ્સ ફાઇન લાગે છે. તો તૈયાર છે આપણા એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ અને છોકરાઓને બધાને ભાવે એવા ડોનટ્સ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી, ડિલિશિયસ, માઉથ વોટરિંગ, નાના મોટા સૌને ભાવે તેવા ડોનટ્સ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.